નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય એની પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન માટે આપણે મળી રહ્યા છીએ કે જે આપણે એક્ઝામ લેવાની હતી પ્રથમ પરીક્ષાની અંદર, એના માટે આપણે એનું સોલ્યુશન કરવા માટે આપણે મળી રહ્યા છીએ। તો આપણે સ્ટાર્ટ કરશું વિભાગ એ થી। તો વિભાગ એ ની અંદર આપણે કીધું છે કે નીચેના 1 થી 10 પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પ્રત્યેકનો એક ગુણ છે એટલે ટોટલ કેટલા વિકલ્પ આપેલા છે આપણને 10। દરેક 10 માર્કના વિકલ્પ આપણને આપેલા છે। તો પહેલો પ્રશ્ન છે, લાસ્પેરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? તો એનો જવાબ સાચો આવશે સી, સરેરાશ વર્ષનો વપરાશ। એનો સાચો જવાબ શું આવશે? સરેરાશ વર્ષનો વપરાશ, સી જવાબ। પછી બીજો પ્રશ્ન કીધો છે, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ આપણને સાચો જવાબ આપણે ડી આવશે, છૂટક ભાવ। પછી ત્રીજો પ્રશ્ન કીધો છે, જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે છે? તો સંપૂર્ણ ઋણ સહસંબંધ, એટલે કે આપણો વિકલ્પ બી એ સાચો જવાબ છે। ચોથો પ્રશ્ન કીધો છે, જો સિગ્મા ડી નો સ્ક્વેર બરાબર 0 હોય તો ક્રમાંક સહસંબંધની કિંમત કેટલી થશે? તો જો ડી નો સ્ક્વેર બરાબર 0 આપેલા હોય તો ક્રમાંક સહસંબંધની કિંમત 1 થશે, એટલે કે સી જવાબ આપણો સાચો છે। એના પ્રશ્નની અંદર શું કીધું છે કે કાલ્પનિક સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો બી જવાબ જે છે, x અને y નું સહવિચરણ, બી જે જવાબ છે એ આપણો સાચો જવાબ છે। છઠ્ઠામાં કીધું છે, પ્રચલિત સંકેતમાં byx એટલે શું થાય? તો આપણને એનો મીનિંગ શું થશે કે x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર, એટલે કે આપણો ઓપ્શન સી સાચો જવાબ આવશે। સાતમો પ્રશ્ન કીધો છે કે નિયત સંબંધની શ્રેષ્ઠ અનવાયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? તો ન્યૂનતમ વર્ગની રીતોથી, એટલે કે નિયત સંબંધ રેખાનું જે આપણે નિયત સંબંધ રેખા મેળવીએ છીએ તો y કેપ એ આપણે ન્યૂનતમ વર્ગની રીતેથી મેળવીએ છીએ। સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનો અન્વયોજન કરવાની રીતનું નામ? તો ન્યૂનતમ વર્ગની રીત। બંનેમાં શું આવશે? સેમ। પહેલામાં એ જવાબ આવશે, સાતમામાં અને આઠમામાં બી જવાબ આવશે। નવમો પ્રશ્ન કીધો છે, નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કહેવાય? તો શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે। 10મો પ્રશ્ન કીધો છે, મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? તો નિયમિત। ઓકે, તો આ તો આપણો વિભાગ એ। હવે આપણે વિભાગ બી ઉપર ચર્ચા કરીએ કે વિભાગ બી ની અંદર શું કીધું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ વિભાગ બી। વિભાગ બી, તો વિભાગ બી ની અંદર શું કીધું છે? તો નીચેના 11 થી 20 10 પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। દરેકના એક ગુણ છે, એટલે કે ટોટલ આપણને 10 પ્રશ્ન આપેલા છે, દરેકનો એક એક માર્ક છે, 10 માર્કનો આપણને વિભાગ બી આપેલો છે। તો એનું સોલ્યુશન કરીએ। તો પેલો ગર્ભિત ભાર કોને કહેવાય? તો એ તમને દેખાતું હશે, મેં થિયરી અહીંયા દેખાતી હશે કે ગર્ભિત ભાર કોને કહેવાય, જોઈ લેજો। પછી બીજું કીધું છે 12માનું, એક વસ્તુ માટે જથ્થાના કોઈ એક વર્ષનો સૂચકાંક 30 હોય તો તેનું અર્થઘટન કરો, એટલે કે આધાર વર્ષની સરખામણીમાં અહીંયા આપણે પ્રશ્ન નંબર 12 એની અંદર એમ કીધું એક વસ્તુના માટેનો જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક 130 હોય તો તેનું અર્થઘટન કરો, એટલે કે આધાર વર્ષનો કેટલો હોય? આધાર વર્ષનો કેટલો હોય? 100 હોય। તો અહીંયા આપણને કોઈ એક વર્ષનો કીધું હોય તો ચાલુ વર્ષનો માની લઈએ, કેટલો આપેલો છે? 130। કેટલાનો વધારો થાય છે? 30%નો વધારો, સોરી વધારા નહીં પણ વધારો થયો। તો અહીંયા લખવાનું કે આધાર વર્ષની સરખામણીમાં કેટલા ટકાનો વધારો થાય છે? ચાલુ વર્ષમાં 30%નો અર્થઘટન લખવાનું કે
આધાર વર્ષની સરખામણીમાં 30% વધારો થાય છે. તો આ આપણો શું હતો? પ્રશ્ન નંબર 12 નો જવાબ. એનો અર્થઘટન લખવાનું કીધું તો આધાર વર્ષની સરખામણીમાં કેટલા ટકાનો વધારો થાય છે? 30%. એટલે કે આધાર વર્ષનો 100 હોય, ચાલુ વર્ષનો કેટલો થયો છે? 130. 130 માંથી 100 બાદ કરો એટલે કેટલા ટકાનો વધારો થયો? 30% વધારો થયો છે. તો આપણે અહીંયા અર્થઘટન લખી શકીએ કે આધાર વર્ષની સરખામણીમાં 30% વધારો થાય છે ચાલુ વર્ષમાં. હવે પ્રશ્ન નંબર 13. હવે આપણે પ્રશ્ન નંબર 13 વિશે ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 13. તો પ્રશ્ન નંબર 13 ની અંદર કીધું છે કે નીચે આપેલ ચલની આપેલી જોડ વચ્ચે ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ છે તે જણાવો. તો સમુદ્રની સપાટીથી સ્થળની ઊંચાઈ અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ, તો એ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે? ઋણ સંબંધ છે. આનો ઋણ સહસંબંધ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 13 નો જવાબ આવશે ઋણ સહસંબંધ. પછી સહસંબંધની વ્યાખ્યા આપો તો તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. 14મા પ્રશ્નનો જવાબ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે, તો એ લખી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો. પછી 15મા પ્રશ્નનું કીધું છે આપણને કે નીચે આપેલી ચલની આપેલી જોડ વચ્ચે ધન સહસંબંધ કે ઋણ સહસંબંધ તમે જણાવો. એટલે કે બંને વચ્ચે નીચે જે માહિતી આપેલી છે એના પરથી નક્કી કરવાનું છે કે ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ છે. તો આપણે નક્કી કરશું. તો કોઈ દેશમાં સામાન્ય વ્યક્તિની આવક સ્થિર હોય ત્યારે ફુગાવાનો દર અને તે દેશના સામાન્ય વ્યક્તિની ખરીદ શક્તિ કેવી હશે? તો આ બંને વચ્ચે પ્રકારનો કેવો સંબંધ છે? તો એનો જવાબ પણ શું આવશે? 14માનો જવાબ પણ શું આવશે? 15માનો જવાબ પણ કેટલો આવશે આપણને? ઋણ સહસંબંધ આવશે. ઓકે. પછી 16મું કીધું છે નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું? તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું હશે. પછી તમને 16મો પ્રશ્ન કીધો છે કે નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. એ પણ વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી હશે, તો લખી નાખજો. પછી 18મા પ્રશ્નની અંદર તમને કીધું છે કે સામાયિક શ્રેણીના કયા ઘટકને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે? તો એ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી હશે. પછી સામાયિક શ્રેણીના ઘટકોના નામ લખો. તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. બધા જ પ્રશ્નો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે, તમારે કંઈક ગોતવા જવાની જરૂર નથી. 1 વર્ષથી ઓછા સમયમાં પુનરાવર્તન થતી વધઘટો કયા ઘટકની અસર દર્શાવે છે? તો 1 વર્ષથી ઓછા સમયમાં પુનરાવર્તન થતી હોય તો એવા વધઘટો મોસમીય ઘટક છે. કઈ ઘટક છે? મોસમીય. એટલે કે એનો જવાબ શું આવશે? 20માનો મોસમીય ઘટકની અસર દર્શાવે છે. ઓકે, આ હતો આપણો વિભાગ બી. હવે આપણે વિભાગ સી ઉપર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે વિભાગ સી ની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ આપણને શું કીધું છે કે પ્રશ્ન 21 થી 30 10 પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. દરેકના કેટલા માર્ક છે? 2 માર્ક છે. એટલે કે 10 પ્રશ્નના તમારે શું લખવાના છે? પ્રશ્નના જવાબ લખવાના છે. દરેકના 2 માર્ક એટલે કેટલા માર્કનો વિભાગ થયો? 20 માર્કનો વિભાગ આપેલો છે. તો એમાં પહેલો પ્રશ્ન આપણે 21માં શું કીધું છે કે જથ્થા સૂચકાંક એટલે શું? તો એ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે જથ્થાનો સૂચકાંક એટલે શું? ઓકે, એની વ્યાખ્યા તમને દેખાઈ રહી હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વિભાગ સી નો 22મો પ્રશ્ન જોશું. તો 22મા પ્રશ્નની અંદર શું કીધું છે આપણે પહેલા રકમ વાંચી લઈશું કે 3 વસ્તુના ભાવમાં સાપેક્ષ આંકમાં થયેલો ટકાવારી વધારો અનુક્રમે 315, 328, 390 છે. જો આ વસ્તુનું મહત્વનું પ્રમાણ 5:7:8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. તો આપણે ભાવનો વસ્તુનો સામાન્ય, તો આપણે અહીંયા I બરાબર મેળવશું. હવે કેટલો વધારો કીધો છે? પહેલા 300 નો વધારો થાય છે, તો પણ 315 વત્તા કેટલા કરવા પડે? 100. એટલે કેટલામાં મળશે આપણને? અહીંયા I કેટલા મળશે? 415. એવી જ રીતના બીજી વસ્તુમાં હવે આપણે ડાયરેક્ટ વધારો કરીને લખીએ એટલે 428, પછી 490,
અહીંયા આપણે W આપી દીધા છે 5, પછી 7, 8 અને IW. તો 415 ગુણ્યા કેટલા કરશું આપણે? 415 ગુણ્યા 5 એટલે કેટલા મળશે? 2075. પછી 428 ગુણ્યા કેટલા કરશું? 7, 2996 અને 490 ગુણ્યા 8 એટલે કે 3920. હવે આ બધાનો ટોટલ મારશું અને શું કહેવાય? સિગ્મા IW. આનો ટોટલ મારીએ તો કેટલા આવશે? 2075 એટલે કે 8991. હવે અહીંયા સાસુ એટલે કે સામાન્ય સૂચકાંક, તો સિગ્મા IW અને સિગ્મા W. તો આપણને 8991 મળે છે. ભાગ્યા કેટલા કરવાના? આનો ટોટલ કેટલો થશે? 12 ને 8 20 એટલે કે સિગ્મા W બરાબર કેટલા મળે છે? 20. તો અહીં કેટલા મૂકશો? 20. તો આને ભાગ્યા 20 કરશું એટલે આપણને જવાબ કેટલો મળશે? 449.55. ઓકે, તો આ હતો આપણો દાખલા નંબર 22. ઓકે, હવે આપણે એના પછી એક પ્રશ્ન કીધો છે કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે? તો એનો પ્રશ્નનો જવાબ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્ક્રીન ઉપરથી જોઈ લેજો. એના પછી આપણને પ્રશ્ન નંબર 24. તો પ્રશ્ન નંબર 24 ની અંદર શું કીધું છે? તો પ્રશ્ન નંબર 24 ની કીધું અર્થહીન સહસંબંધ એટલે શું? તો એનો જવાબ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 25મા પ્રશ્નની અંદર શું કીધું છે કે ક્રમાંક સહસંબંધાંકની જરૂર ક્યારે પડે છે? એટલે કે ક્રમાંક સહસંબંધાંક શા માટે મેળવવો પડે છે? તો એનો જવાબ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે. હવે એનો અથવાનો પ્રશ્ન આપેલો છે, એ આપણે જોઈએ અંદર. તો પ્રશ્ન નંબર 25. ઓકે, અથવાનો કીધો છે. તો એની અંદર આપણને કીધું છે કે COV XY બરાબર કેટલા આપેલા છે? આપણને 120 આપેલા છે. પછી SX બરાબર કેટલા આપેલા છે? 12 આપેલા છે. SY બરાબર કેટલા આપેલા છે? 15 આપેલા છે. તો આપણે R બરાબર કેટલા થશે એ મેળવવાનું કીધું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આનું R બરાબરનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? R બરાબર COV XY ના છેદમાં SX ગુણ્યા શું આવશે? SY. તો કાંઈ મેળવવાનું નથી, ખાલી સૂત્ર આવડવું જોઈએ. 12 ગુણ્યા કેટલા કરવાના છે? 15 એટલે કેટલો જવાબ આવશે આનો? તો 120 ભાગ્યા કેટલા કરશું આપણે? 12 ગુણ્યા 15 એટલે કેટલા આવશે? 180. એટલે R બરાબરનો જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 120 ભાગ્યા 180 એટલે કેટલા આવ્યા? 0.67 જવાબ આવ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો દાખલા નંબર 25. આની અંદર તમને ન ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો. આ આપણો હતો દાખલા નંબર 25 અથવાનો. જો તમને થિયરી ન આવતી હોય તો એમાં અથવામાં દાખલો ગણી શકો છો. હવે એના પછી આપણે 26મા પ્રશ્નની ચર્ચા કરીએ. 26મા પ્રશ્નની અંદર શું કીધું છે? પ્રશ્ન નંબર 26. ઓકે, તો 26મા પ્રશ્નની અંદર આપણને કીધું છે કે નિયત સંબંધ રેખા YK બરાબર 23.2 માઇનસ 1.2x ના અનાયોજનમાં એક અવલોકન 6 અને 17 નો ઉપયોગ થયો હોય તો x બરાબર 6 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટી શોધો. અહીંયા ત્રુટી મેળવવાનું કીધું છે, તો આપણે x બરાબરની કિંમત પણ આપણને કીધી છે, કેટલા લેવાનું? 6 છે. તો y કેપ બરાબરનું આપણને અહીંયા આપી દીધા છે. y કેપ બરાબર શું આપેલું છે આપણને? 23.2 માઇનસ 1.2x. તો હવે આપણે x ની જગ્યાએ કેટલા મૂકી શકીએ? 6 કીધા છે. તો 23.2 માઇનસ 1.2 ગુણ્યા શું કરવાનું છે? 6 એટલે કે 23.2 માઇનસ શું કરશું આપણે? 1.2 ગુણ્યા કેટલા કરશું? 6 એટલે કેટલા આવશે? 7.5.
2 અહીં લખી શકીએ 7.2 7.2 એટલે કે 23.2 માઇનસ 7.2 એટલે કેટલા આવશે 16 એટલે કે y કેપ બરાબરનો જવાબ કેટલો મળે છે આપણને 16 મળે છે। હવે આપણે ત્રુટિ તો ત્રુટિ મેળવવા માટેનું સૂત્ર એટલે કે e બરાબરનું સૂત્ર શું છે y માઇનસ y કેપ તો y આપણને કેટલો કીધો છે તો જો તો આપણને 17 કીધો છે તો 17 માંથી આપણે શું કરવાનું છે 16 માઇનસ કરવાના છે તો ત્રુટિ કેટલી મળશે આપણને 1 મળશે। આ આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો। ઓકે તો આ તો દાખલા નંબર 26 એટલે કે પ્રશ્ન નંબર 26। ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો નો ખબર પડે તો તમે મને કોમેન્ટ ની અંદર નીચે જણાવી શકો। પ્રશ્ન નંબર 27 પ્રશ્ન નંબર 27 તો એની અંદર શું કીધું છે કે નિયત સંબંધ રેખાના એક અભ્યાસમાંથી મળતી માહિતી જો byx બરાબર 0.75 હોય અને u બરાબર શું આપેલું છે 6 * x - 20 અને u બરાબર આપણને શું આપેલું 2 કૌંસની અંદર y - 15 હોય તો bvu ની કિંમત કેટલી થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે byx બરાબર આપણને આપી દીધું છે 0.75 પછી u બરાબર આપણને શું કીધું છે કે 6x - 20 અને v બરાબર આપણને શું કીધું છે 2 * y - 15 ઓકે તો અહીંયા તો buv બરાબરનું સૂત્ર શું આવશે byx ગુણ્યા શું આવશે cx ના છેદમાં cy તો હવે જો bvu કેટલા આપેલા છે આપણને byx કેટલા આપેલા 0.75 ગુણ્યા શું કરશું અહીંયા કાઈ ન હોય તો 1 ના છેદમાં કેટલા મૂકવાના જો આ 6 નીચે આવી જાય એનો મીનિંગ કેટલા હોય અહીંયા 1 ના છેદમાં 6 પછી આના છેદમાં કેટલા આવશે 1 ના છેદમાં 2 જો સમજાય એટલા માટે બાકી ડાયરેક્ટ થઈ જાય 0.75 ગુણ્યા કેટલા કરશું 1 ના છેદમાં 6 ગુણ્યા 2 ના છેદમાં 1 બરાબર તો આનો જવાબ આપણે કેટલા આવશે કે 0.75 ગુણ્યા 2 ભાગ્યા કેટલા કરશું 6 એટલે જવાબ કેટલો આવશે 0.25 જવાબ આવશે એટલે કે BVU બરાબરનો જવાબ 0.25 આ આપણા દાખલાનો જવાબ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ તો દાખલા નંબર 27 એટલે કે પ્રશ્ન 27 પ્રશ્ન નંબર 28 તો પ્રશ્ન નંબર 28 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જો byx બરાબર 5 હોય તો તેનું અર્થઘટન શું થશે તો એ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું હશે એ તમે લખી નાખો કે વિદ્યાર્થી મિત્રો કે જો byx બરાબર 5 હોય તો તેનું અર્થઘટન શું આવશે એ તમને નીચે આપેલું છે। પછી 29મો પ્રશ્ન કીધો છે પ્રશ્ન નંબર 29 તો એની અંદર આપણને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ કે આલેખની રીતની મર્યાદાઓ જણાવો તો એ પણ તમને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે કે આલેખની રીતની મર્યાદા શું છે। પછી તમને એમ કીધું છે 30મા પ્રશ્નની અંદર કે ચક્રીય ઘટક એટલે શું બરાબર ચક્રીય ઘટક કોને કહેવાય તો એની પણ તમને વ્યાખ્યા સ્ક્રીન ઉપર જોવા મળી રહી હશે એ તમે લખી નાખજો જોઈને। પછી એનો અથવાનો પણ એમાં થિયરી આપેલી છે કે સામયિક શ્રેણીની વ્યાખ્યા આપો તો એ પણ તમને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો જોવા મળી રહી હશે કે સામયિક શ્રેણીની વ્યાખ્યા કઈ આવે। ઓકે તો આ હતો આપણો વિભાગ સી। હવે આના પછી આપણે વિભાગ ડી ની ચર્ચા ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિભાગ ડી વિશે ચર્ચા કરીએ। વિભાગ ડી વિભાગ ડી ની અંદર શું કીધું છે પહેલા હેડિંગ જોઈ લઈએ। નીચેના 31 થી 38 એમ ટોટલ 8 પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે। દરેકના કેટલા છે 3 ગુણ છે એટલે તો એની અંદર પહેલો 31મો પ્રશ્ન શું કીધું છે કે બળને લગતી 5 વસ્તુઓના વર્ષ 2012 અને વર્ષ 2014 ના ભાવ નીચે મુજબ છે। બળતણને લગતી 5 વસ્તુના વર્ષ 2012 અને વર્ષ 2014 ના ભાવ રૂપિયામાં નીચે મુજબ છે। વર્ષ 2012 ને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો। આધાર વર્ષ કયું લેવાનું છે 2012। પછી લઈ બળતણની 5 વસ્તુના ભાવનો સામાન્ય સૂચાંકની ગણતરી કરી અને બળતણની વસ્તુના ભાવનો સમગ્ર કેટલો વધારો થયો છે એનું જણાવો। તો સામાન્ય સૂચાંક એટલે કે જનરલ સૂચાંક મેળવવાનો કીધો છે તો આપણે અહીંયા લખશું વસ્તુ
પ્રશ્ન નંબર 31 અને એમાં નીચે લખશું આપણે વસ્તુ આપેલી છે વીજળી, પછી ગેસ, દીવા, સળી, પછી કેરોસીન, પછી લાકડું, બરાબર. પછી એના એકમ આપેલા છે તો અહીં એકમ લખી નાખીએ. આપણને એકમ આપેલા છે, સોરી યુનિટ. વીજળી શેમાં હોય? યુનિટ. પછી સિલિન્ડર અને પેટી, પછી લીટર અને છેલ્લે આપણે કિલોગ્રામ. ઓકે, તો વર્ષ 2012 નો ભાવ આપેલો છે, એટલે કે એને આપણે શું કહીશું? આધાર વર્ષનો કીધો એટલે શું કહીએ એને? P0. તો 345, પછી 1, 15 અને 12. પછી અહીંયા ચાલુ વર્ષનો ભાવ આપેલો 2014 નો, એને આપણે શું કહીશું? P1. 3.5, 370, 1.5, 20 અને 15. હવે આના ઉપરથી એને સમગ્ર વસ્તુનો, પહેલા તો આપણને શું કીધું? એ સૂચાંકની, સામાન્ય સૂચાંકની ગણતરી કરો. સામાન્ય સૂચાંક મેળવવાનો છે તો આપણે બધાનો ભેગો સૂચાંક મેળવવાનો છે. તો અહીંયા આપણે લખી શકીએ P1 ના છેદમાં P0. અને જો તમારે ગુણ્યા 100 અત્યારે કરતા હોય તો નીચે સૂત્ર મૂકો સામાન્ય સૂચાંકનું, ત્યારે ગુણ્યા 100 કરવાના નહીં. તો અહીંયા આપણે ગુણ્યા 100 અત્યારે હાલ કરશું. આપણે જોઈએ કે 3.5 ભાગ્યા કેટલા કરશું? 3 એટલે કેટલા મળે છે? 1.17. પછી 370 ભાગ્યા કેટલા કરશું? 345 એટલે કેટલા મળશે આપણને? 1.07. પછી 1.5 ભાગ્યા 1 કરશું એટલે આપણને 1.5. પછી 20 ભાગ્યા આપણે 15 કરશું એટલે કેટલા મળશે? 1.33. પછી 15 ભાગ્યા આપણે 12 કરશું તો કેટલા મળશે? 1.25. હવે આપણે આ બધાનો શું મેળવવાનો? ટોટલ મારવાનો, બરાબર. એટલે આને શું કહેવાય છે? સિગ્મા P1 ના છેદમાં P0. તો એના બરાબરનો જવાબ કેટલો મળશે આપણને? 1.17 વત્તા 1.17 પ્લસ 1.07 પ્લસ 1.5 પ્લસ 1.33 પ્લસ 1.25 એટલે કેટલા મળશે? 6.32. હવે આપણે આનો સામાન્ય સૂચાંક મેળવવો હોય તો અહીં લખી નાખવાનું સાસુ, એટલે કે સામાન્ય સૂચાંકાંક. એટલે શું થશે? સિગ્મા P1 ના છેદમાં P0, એક જ મિનિટ, સિગ્મા P1 ના છેદમાં P0 છેદમાં n ગુણ્યા કેટલા કરવાના? 100. તો કેટલા આવશે? 6.32 ના છેદમાં ટોટલ કેટલી વસ્તુ આપેલી છે આપણને? 1, 2, 3, 4, 5. તો n આપણે કેટલા લઈશું? 5 વસ્તુ છે, ગુણ્યા કેટલા કરશું આપણે? 100. તો 6.32 ભાગ્યા 5 ગુણ્યા 100 એટલે કેટલા મળશે આપણને? 100. સામાન્ય સૂચાંક કેટલો મળશે? સાસુ 126.4. આ મળી ગયો આપણને સામાન્ય સૂચાંક. હવે એને એમ કીધું કે સમગ્ર વસ્તુમાં કેટલો વધારો થાય છે? તો બળતણની વસ્તુના ભાવમાં લખી નાખવાનું. નીચે લખી નાખું છું કે વર્ષ 2012 ની સરખામણીમાં વર્ષ 2015 માં સમગ્ર વસ્તુમાં હવે આમાંથી જો બાદ કરીએ એટલે આપણને કેટલા મળે? 26.4% વધારો થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
તો આ તો આપણો દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો. તો એના પછી આપણને પ્રશ્ન નંબર 32. તો પ્રશ્ન નંબર 32 ની અંદર આપણને થિયરી પૂછેલી છે. તો પ્રશ્ન નંબર 32 ની અંદર શું કીધું છે કે પરંપરિત આધારે સૂચકાંકની શોધવાની રીતના ગુણ અને મર્યાદા. તો એ વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે, એ લખી નાખજો કે પરંપરિત આધારના ગુણ અને મર્યાદા શું છે. પછી એના પછી પ્રશ્ન નંબર 33 ઉપર પણ આપણને શું પૂછ્યું છે? થિયરી પૂછી છે, જે કાર્લ પિયર્સનની રીતના ગુણ અને મર્યાદા. એ પણ તમને બાજુમાં સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે કે કાર્લ પિયર્સનની રીતના ગુણ અને મર્યાદા શું છે. ઓકે, એ લખી નાખજો તમારી રીતે. પછી 34મા પ્રશ્નની અંદર પણ આપણને થિયરી પૂછી છે, પ્રશ્ન નંબર 34. એની અંદર પણ આપણને શું કીધું છે? થિયરી પૂછી છે કે આંશિક સહસંબંધનું અર્થઘટન તમે કઈ રીતે કરી શકો છો. તો એ પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે કે આંશિક સહસંબંધનું આપણે અર્થઘટન કઈ રીતના કરી શકીએ છીએ. તો એ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું હશે. પછી આપણને આપેલો છે 35મો પ્રશ્ન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 35મા પ્રશ્નની અંદર એક દાખલો આપેલો છે આપણને. તો દાખલાની અંદર શું કીધું છે? તો પહેલા રકમ જોઈ લઈએ આપણે કે જો પ્રચલિત સંકેતોમાં n બરાબર 7 અને સિગ્મા u બરાબર 2, સિગ્મા v બરાબર 25 અને સિગ્મા u નો સ્ક્વેર બરાબર 160 અને સિગ્મા uv બરાબર 409 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા ને નિયત સંબંધાંક શોધો અને તેનું અર્થઘટન કરો. તો આપણે પેલો વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન નંબર 35માં આપણને n બરાબર કેટલા આપેલા હતા? n બરાબર 7. પછી સિગ્મા u બરાબર કેટલા આપેલા છે? 2 અને સિગ્મા v બરાબર 25 અને સિગ્મા u નો સ્ક્વેર બરાબર કેટલા આપેલા છે? 160 અને સિગ્મા u અને v બરાબર કેટલા આપેલા છે? 409. તો તમને y ની x પરની નિયત સંબંધ રેખા ને નિયત સંબંધાંક શોધો અને તેનું અર્થઘટન કરો. તો નિયત સંબંધ રેખા એટલે કે y કેપ આપણને મેળવવાનો કીધો છે. તો આના ઉપરથી આપણે તો પહેલા b મેળવવા માટેનું સૂત્ર જોઈએ. તો b મેળવવા માટે સૂત્ર શું આવશે? n સિગ્મા u અને v માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં શું આવશે? n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u નો કેટલો કાઉન્સ ઉપર સ્ક્વેર. આ સૂત્ર આપણું આવશે. બરાબર. તો n એટલે આપણને કેટલા આપેલા? 7 અને સિગ્મા uv એટલે કેટલા આપેલા? 409 માઈનસ સિગ્મા u એટલે કેટલા થાય? 2 અને ગુણ્યા 25 છેદમાં આપણે કેટલા લઈશું? n એટલે 7 અને સિગ્મા u નો સ્ક્વેર એટલે કેટલા આપેલા? 160 માઈનસ સિગ્મા u નો એટલે કે 2 નો સ્ક્વેર કાઉન્સ ઉપર. રાઈટ. સૂત્ર ખબર હોય તો બધી જ માહિતી આપણને આપેલી છે, આપણે ખાલી મૂકવાની છે સૂત્રની અંદર. તો કેટલા આવશે? 28. 28 કેટલા આવશે અહીંયા? 63. બરાબર. માઈનસ 25 કેટલા થશે? 50 અને અહીંયા 7 ગુણ્યા 160 એટલે કેટલા થશે? 1120. એમાંથી 4 બાદ કરીએ તો આમાંથી બાદ બાકી કરશું આપણે 28 63 માંથી 50 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે? 28 13. તો અહીંયા 28 13 જવાબ આવશે અને છેદમાં બાદ કરીએ એટલે 11 16. રેડી. તો 28 13 ભાગ્યા આ જે જવાબ મળશે આપણને શેના બરાબર? b બરાબરનો જવાબ મળશે કેટલો? 28 13 ભાગ્યા 11 16 એટલે કેટલા આવશે? 28 13 ભાગ્યા 11 16 એટલે કેટલા આવશે? 2.52. આ તો આપણો b બરાબરનો જવાબ. હવે ઓકે, તો હવે આપણને અહીંયા b બરાબરનો જવાબ એટલે આને આપણે શું કહી શકીએ? નિયત સંબંધાંક કીધું છે તો આને byx પણ આપણે કહી શકીએ કે આને શું કહી શકાય? byx બરાબર પણ લખી શકીએ. હવે એને આપણને એમ કીધું હતું કે તેનું અર્થઘટન કરો. હું તમને અર્થઘટન લખીને આપું છું. અર્થઘટન. તો અહીંયા લખવાનું કે x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો y ની કિંમત
માં y ની કિંમતમાં 2.52 એકમનો વધારો થાય. ઓકે, આ તમારું અર્થઘટન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 35. હવે એના અથવામાં આપણને થિયરી આપેલી છે કે નિયત સંબંધાંકના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતી જણાવો. તો એ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે કે નિયત સંબંધનો ઉપયોગમાં આપણે રાખવી પડતી સાવચેતી કઈ કઈ છે એ તમને નીચે આપેલી. પ્રશ્ન નંબર 36. તો એની રકમ પહેલા શું કીધું છે જોઈ લઈએ. તો આપણને કીધું છે કે જો બે સંબંધિત ચલ x અને y માટે સિગ્મા x - x બાર નો સ્ક્વેર આપણને 80 આપેલા, સિગ્મા x - x બાર y - y બાર બરાબર 60 આપેલા અને x બાર બરાબર 8 અને y બાર બરાબર 10. તો y ની x ની નિયત સંબંધ રેખા મેળવો. તો 36મા પ્રશ્નની અંદર સાવ ઈઝી દાખલો આપેલો છે. સિગ્મા x - x બાર બરાબર કેટલા આપેલા છે આપણને, એનો સ્ક્વેર એટલે કેટલા આપેલા છે 80. પછી સિગ્મા x - x બાર y - y બાર બરાબર કેટલા આપેલા છે 60 અને પછી x બાર બરાબર 8 અને y બાર બરાબર 10. તો આપણે y કેપ મેળવવાનો કીધો છે, તો આપણે મેળવી લઈએ. ચલો, અહીંયા સૂત્ર શું આવશે b બરાબરનું કે સિગ્મા x - x બાર અને y - y બાર ગુણ્યા અને છેદમાં શું આવશે સિગ્મા x - x બાર નો સ્ક્વેર. તો આપણને બધી જ વસ્તુ આપી દીધી. આને ભાગ્યા કેટલા કરવાના 60 અને આને 80. જો સિગ્મા x - x બાર y - y બાર બરાબર 60 આપેલા અને એને ભાગ્યા કેટલા કરવાના 80. એટલે આપણને b બરાબરનો જવાબ કેટલો મળશે કે 60 ભાગ્યા આપણે 80 કરીએ, 60 ભાગ્યા 80 એટલે આપણને કેટલા મળશે 0.75. ઓકે, તો 0.75 આપણને શેના બરાબર મળે છે b બરાબર. આપણે હવે શું મેળવશું a. તો a બરાબરનો જવાબ શું છે, a બરાબરનું સૂત્ર શું આવશે y બાર માઈનસ bx બાર. તો y બાર કેટલા આપેલા છે 10 આપેલા છે, એમાંથી 0.75 ગુણ્યા કેટલા કરશું આપણે 8. તો 0.75 ગુણ્યા 8 કરીએ એટલે આપણને કેટલા મળશે 6. તો 10 માઈનસ 6 એટલે કેટલા મળશે a બરાબર 4. એ બરાબર મળી ગયા. હવે આપણને જે કીધું હતું y ની x પર ની નિયત સંબંધ રેખા એટલે કે y કેપ. રેડી? તો y કેપ નું આપણને સૂત્ર શું આવશે a + bx. તો a + bx કીધું છે તો a આપણને કેટલા મળ્યા 4 વત્તા b એટલે આપણે કેટલા લઈશું 0.75 ગુણ્યા કેટલા કરશું x. આમાં x બરાબરની કોઈ કિંમત આપેલી નથી, તો આપણી y ની x પર ની નિયત સંબંધ રેખાનો જવાબ શું આવશે 4 + 0.75x. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. જો આની અંદર ના ખબર પડી હોય તો તમે મને કોમેન્ટની અંદર પ્રશ્ન નંબર 37. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર પણ આપણને એક થિયરી આપેલી છે. તો થિયરીમાં શું કીધું છે કે સામયિક શ્રેણીના પૃથ્થકરણનો ઉપયોગ જણાવો. તો તમને એ પણ સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે થિયરી કે સામયિક શ્રેણીનું પૃથ્થકરણનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. ઓકે, હવે આપણે છેલ્લો પ્રશ્ન છે વિભાગ ડી નો 38મો, એ પ્રશ્ન વિશે જોઈએ. પ્રશ્ન નંબર 38. ઓકે, એની અંદર આપણને શું કીધું છે કે એક સામયિક શ્રેણીના ચલ y માટેની નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણનું અનાયોજન કરો. એમાં n બરાબર આપણને 4 આપેલા છે, એટલે કે આપણને n બરાબર કેટલા આપેલા 4 આપેલા છે અને સિગ્મા y બરાબર કેટલા આપેલા છે 270 અને સિગ્મા ty બરાબર કેટલા આપેલા છે 734. તો આપણને શું કીધું છે સામયિક શ્રેણીની આપણને સુરેખ સમીકરણ મેળવવાનું અનાયોજન એટલે કે y કેપ મેળવવા બરાબર આપણને 4 આપી દીધા છે. તો અહીં આપણે t બરાબર શું લખશું 1 2 3 અને 4. તો અહીંયા બાજુમાં શું લખશું t નો સ્ક્વેર એટલે કે 1 4 9 16. આનો ટોટલ કેટલો થશે સિગ્મા t બરાબર 10 અને અહીંયા સિગ્મા t નો સ્ક્વેર બરાબર કેટલા થશે 30. હવે પહેલા આપણે y બાર મેળવશું. સિગ્મા y છેદમાં n એટલે કે 270 ભાગ્યા કેટલા કરવાના 4.
તો 270 ભાગ્યા 4 કરીએ એટલે આપણને કેટલા મળશે? 67.5. 270 ભાગ્યા 4 એટલે કેટલા મળ્યા? 67.5. આ શેના બરાબરનો જવાબ મળ્યો? y બાર. ઓકે, હવે આપણે t બાર મેળવી લઈશું. તો સિગ્મા t છેદમાં n. સિગ્મા t એટલે કેટલા મળ્યા છે? 10 અને એને ભાગ્યા 4 એટલે કેટલા આવશે? t બાર બરાબર 2.5. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણને t બાર અને y બાર મળી ગયા. હવે આપણે b બરાબરનું સૂત્ર મૂકશું અહીંયા. તો એનું સૂત્ર શું આવશે? સિગ્મા ty. સિગ્મા t સિગ્મા n સિગ્મા ty અને સિગ્મા t ગુણ્યા શું આવશે? સિગ્મા y છેદમાં n સિગ્મા t નો સ્ક્વેર માઈનસ સિગ્મા t નો કૌંસ ઉપર સ્ક્વેર. હવે n એટલે કેટલા આપેલા? 4 ગુણ્યા કેટલા કરશું? 734 માઈનસ સિગ્મા t એટલે કેટલા મળ્યા આપણને? 10 અને એને ગુણ્યા 270 છેદમાં n એટલે 4 અને સિગ્મા t નો સ્ક્વેર કેટલો મળ્યો આપણને? 30 માઈનસ સિગ્મા t નો સ્ક્વેર એટલે કે 10 નો સ્ક્વેર. હવે 4 ગુણ્યા 734 એટલે કેટલા મળ્યા? 2936 માઈનસ કેટલા થશે? 2700 અને છેદમાં કેટલા આવશે? 4 તરીને 12 120 અને શું આવશે? 100. તો 2936 માઈનસ 2700 એટલે કે 2936 માઈનસ 2700 એટલે કેટલા આયા? 236 અને ભાગ્યા કેટલા કરવાના? 20. તો 236 ભાગ્યા 20 કરીએ એટલે આપણને કેટલા મળશે? આનો જવાબ કેટલો મળશે આપણને? b બરાબરનો 11.8. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા a મેળવી લઈએ. તો a બરાબરનું સૂત્ર શું છે? y બાર માઈનસ bt બાર. ઓકે, તો bt બાર મેળવી લઈએ. y બાર કેટલા આપણને મળ્યા? કે y બાર કેટલા મળ્યા છે? 67.5. તો અહીંયા 67.5 મૂકશું આપણે અને માઈનસ શું કરશું? b એટલે કેટલા મળ્યા? 11.8 ગુણ્યા કેટલા કરશું આપણે? t બાર આપણને કેટલા મળ્યા? 2.5. તો આ 2.5 લખશું. તો 67.5 માઈનસ 11.8 ગુણ્યા 2.5 એટલે કેટલા મળશે? 29.5. તો આપણે 67.5 માંથી 29.5 બાદ કરશું એટલે આપણને કેટલા મળશે? 38. તો a બરાબરનો જવાબ કેટલો મળે છે આપણને? 38 મળે છે. હવે y કેપ મેળવી લઈએ. તો y કેપ નું સૂત્ર શું આવશે? a વત્તા શું આવશે? bt. તો a એટલે કેટલા મળ્યા? 38 વત્તા b એટલે 11.8t. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો વિભાગ D. સંપૂર્ણ સોલ્યુશન કરી નાખ્યું છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ E અને F નું સોલ્યુશન કરશું. ઓકે, તો આ હતો વિડીયોનો પહેલો ભાગ. બીજો ભાગ જોવા માટે પહેલા જો આ વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, આગળ તમારા જેવા વિદ્યાર્થીઓને શેર કરો. ઓકે, તો આપણે હવે મળશું આપણે બીજા વિડીયોની અંદર, જેની અંદર સોલ્યુશન હશે વિભાગ E અને F નું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.